ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ દ્વારા આજરોજ ગાંધીધામ સર્કિટ હાઉસ ખાતે મીટિંગનું આયોજન કરાયું હતું, જેમાં ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડિયા, ઉપાધ્યક્ષ મનોજભાઈ સોની, નીતિન ગેલાણી, આઈટી સેલ ગાંધીધામ સર્કિટ હાઉસ ખાતે પધાર્યા હતા, જે છેલ્લા 8 દિવસથી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં પત્રકાર એકતા પરિષદ સંગઠનની મુલાકાત લઈ રહ્યા છે। આજરોજ ગાંધીધામ સર્કિટ હાઉસમાં મીટિંગ યોજાઈ હતી, જેમાં પત્રકારોના પ્રશ્નો અને સરકારી સુવિધાઓથી વંચિત રહેતા પત્રકારોના હિત માટેના તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને આવતા દિવસોમાં સંગઠન વધુ મજબૂત બનાવવા તેમજ ગાંધીધામ ખાતે આવતા દિવસોમાં અધિવેશનનું પણ આયોજન કરવાનું છે, જે તમામ પત્રકાર એકતા પરિષદના તમામ મિત્રોએ સાથે મળીને કાર્યક્રમ યોજવાનું છે। અનેકો પ્રશ્નોના હલ ઉકેલવા લાભુભાઈ કાત્રોડિયા દ્વારા સંબોધિત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ પધારેલ મહેમાનોનું સ્વાગત કરાયું અને આ યોજાયેલ મીટિંગ બહોળી સંખ્યામાં પત્રકાર મિત્રો જોડાયા હતા। પૂર્વ કચ્છ જિલ્લા પત્રકાર એકતા પરિષદના પ્રમુખ સમીરભાઈ જે મહેશ્વરી, પૂર્વ કચ્છ જિલ્લા મહિલા પ્રમુખ ભારતી માખીજાણી, વિશાલભાઈ બી મહેશ્વરી ગાંધીધામ તાલુકા પ્રમુખ, જીતુભાઈ વજીરાણી ગાંધીધામ તાલુકા મહામંત્રી, બળદેવપુરી ગોસ્વામી અંજાર તાલુકા પ્રમુખ, દીપેન્દ્રસિંહ જાડેજા કારોબારી પ્રમુખ, કિશોરભાઈ ધેડા કોર્ડિનેટર કચ્છ જિલ્લા, નૂરભાઈ મામદ કોરેજા કચ્છ જિલ્લા મહામંત્રી, દીપકભાઈ એન સુંઢા કચ્છ જિલ્લા મહામંત્રી, દિનેશભાઈ કાઠેજા કચ્છ જિલ્લા મહામંત્રી, રાણાભાઈ આહિર કચ્છ જિલ્લા મહામંત્રી, દીપકભાઈ આહિર ભચાઉ તાલુકા મહામંત્રી, ગોવિંદભાઈ ધેડા ગાંધીધામ શહેર મહામંત્રી, ચંદ્રેશભાઈ પટેલ મહામંત્રી ગાંધીધામ શહેર, ધીરુભાઈ શ્રીમાળી સિનિયર પત્રકાર, અભિષેકભાઈ ક્રિશ્ચિયન, પ્રકાશભાઈ બાવાજી, નવીનભાઈ અબચુંગ, વિવેકભાઈ એસ ડુંગખિયા, ચિરાગભાઈ દેવરિયા વગેરે આ મીટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા।